ये तो गाना लिखी करती है। क्या करती है तू? क्या करती है? गाना करती है। तो फोन में क्यों देखती है? मैं फोन में देख ली बेकारा बता रही है। તો જો અમારી મીઠુડી મીઠા મીઠા જવાબ આપી દે ને એના માટે ફ્રૂટ લાવીને નાના ઘૂઘરા લેવા ગયા હતા. તો ઘૂઘરાની બદલે પ્લેટ આપી દીધી ઘૂઘરાવાળા ભાઈ. મેં ગટુને કીધું ઘૂઘરા ક્યાં? કે મમ્મા ઘૂઘરા તો છે. અને હરી આવી ગયા હતા. જો બેન રમતા હતા એની ફ્રેન્ડ આરે. અને બાપ દીકરીને રમવાની ખબર જ છે તમને. અને ચુંબક લેવા હતા ગટુ હાટું. તો જો એને શીખવાડતા તું આવી રીતે રમ તો તને છે ને રમતા આવડે. તો બેનને તો આવડી ગયું ચુંબક. અને આ જો ઘરે હોય ને એટલે આવા નાટક જ કરે, નકરા ગીત ગાઈને મને સંભળાવ્યા કરે. બાપ દીકરી બે હરખા છે, હું કરવું મારે. અને અમારા બેનને રમકડા ગમે એટલા લઈ દો જો આમ કરીને તોડી જ નાખે. નાના દીકરી ઘડીક બોલથી રેમાં અને બેન સુઈ ગયા મસ્ત મજાના. તો અમે નીકળી ગયા નીચે, કેમ કે અમારે આજે જવાનું હતું આવે. તો હરીબુટી અરે વાતું કરતા મેં કીધું એને ઘરે જવા દો ને, તમે આવો. પછી બે ગયા ગાડીમાં, કેમ કે સંજયભાઈની ગાડી લઈને જાવ. હરીને કીધું તમે કાળા લાગો છો મારા કરતા, હું તમારા કરતા કેટલી થોડી છું. અને આ ખુદા ગવાનું સોંગ મારું ફેવરિટ છે ઓલ ટાઈમ. હાઈવે ઉપરથી આવી ગયા સીધા પાછા અમે ભજીયા ખાવા માટે, કેમ કે વરસાદ એટલો હતો ને તો ક્યાંય ઊભું રહેવા એવું નહોતું. ને બધા આઈસ્ક્રીમ ને ભજીયા ખાઈ લીધા. પણ હરીમાર હામું કેમ જોતા હતા, કેમ કે ઈ તો કાંઈ આઈસ્ક્રીમ ખાતા નથી.